ક્યારે એવું લાગ્યું છે કે કોઈ કામ કર્યું પણ એ શા માટે કર્યું એ જ નથી સમજાતું? ઘણીવાર આપણે એવા નિર્ણયો લઈ લઈએ છીએ જે આપણી સભાન ઈચ્છાની બિલકુલ વિરુદ્ધ હોય. તો સવાલ એ થાય કે આપણને ખરેખર ચલાવી કોણ રહ્યું છે? આ જે રહસ્ય છે જે સિગમન્ડ ફ્રોઇડના સિદ્ધાંતોના મૂળમાં છે. જુઓ, આ કોઈ નાનો સૂનો સવાલ નથી. આ તો સીધો આપણે ઓળખનો સવાલ છે. શું આપણી ઈચ્છાઓ આપણને દોરી રહી છે કે પછી સમાજના નિયમો? સિગમન્ડ ફ્રોઇડનું માનવું હતું કે આ બધાની પાછળ એક એવી શક્તિ કામ કરે છે જેની આપણને ખુદને પણ ખબર નથી. તો ફ્રોઇડનો જવાબ છે ને એક બહુ જ જબરદસ્ત વિચારમાં છુપાયેલો છે. એમણે કહ્યું કે આપણું મન એક આઇસબર્ગ જેવું છે, સમજો. જે 10% ભાગ પાણીની ઉપર દેખાય છે ને એ છે આપણું સભાન મન. પણ અસલી તાકાત, અસલી ખેલ તો પાણીની નીચે છુપાયેલા 90% ભાગમાં છે. એ છે આપણું અચેતન મન. અને સાચું કહું ને તો આ જ આપણી જિંદગીની ફિલ્મનો અસલી અદૃશ્ય ડાયરેક્ટર છે. તો સવાલ એ છે કે આ વ્યક્તિ હતા કોણ જેમણે મનની આટલી ઊંડી અજાણી દુનિયાનો નકશો બનાવવાની હિંમત કરી? ચાલો મળીએ એ મનના શિલ્પકાર સિગમન્ડ ફ્રોઇડને. 1856માં જન્મેલા ફ્રોઇડ એ કોઈ ફિલોસોફર નહોતા. એ તો એક ન્યુરોલોજિસ્ટ હતા, એટલે કે મગજના ડોક્ટર. એમની પાસે એવા દર્દીઓ આવતા જેમને શારીરિક તકલીફો હતી, જેમ કે લકવો થઈ જવો કે અચાનક ગભરાટ થવો. પણ નવાઈની વાત એ હતી કે એનું કોઈ શારીરિક કારણ જ નહોતું મળતું. બસ આ જ તબીબી રહસ્યએ એમને શરીર છોડીને મનના ઊંડાણમાં ઉતરવા માટે મજબૂર કરી દીધા. અને ઊંડાણમાં એમને શું મળ્યું ખબર છે? કોઈ શાંતિ નહીં, પણ એક સતત ચાલતું યુદ્ધ. એક એવો ત્રિપાંખીય સંઘર્ષ જે આપણા દરેક વિચાર, દરેક વર્તનને જન્મ આપે છે. અને એમણે આ સંઘર્ષને નામ આપ્યું ઈડ, ઈગો અને સુપર ઈગો. ચલો આને આમ સમજીએ. કલ્પના કરો કે આપણી અંદર 3 અલગ અલગ પાત્રો રહે છે. પહેલું છે ઈડ. એ જન્મથી જ આપણી સાથે હોય છે, એકદમ બાળક જેવું, જે બસ એટલું જ જાણે છે, મને જે જોઈએ છે એ અત્યારે જોઈએ, બસ. પછી આવે છે ઈગો. આ આપણો વ્યવહારુ મેનેજર છે જે વાસ્તવિક દુનિયા સાથે ડીલ કરે છે. અને છેલ્લે સુપર ઈગો. આ આપણો અંદરનો જજ છે જે સમાજ અને માતા પિતાએ શીખવેલા નિયમોનું સતત રટણ કરતો રહે છે. હવે આ બધું સાંભળવામાં થોડું અટપટું લાગી શકે છે, પણ સાચું કહું ને તો આ સંઘર્ષ આપણે બધા રોજબરોજ અનુભવીએ છીએ. ચાલો ને એક સાવ સામાન્ય ઉદાહરણ લઈએ. ભૂખ. ધારો કે આપણને કકડીને ભૂખ લાગી છે અને સામે કોઈનું ટિફિન પડ્યું છે. આપણું ઈડ તરત જ એક્ટિવ થઈ જશે. એ કહેશે, એ લઈ લે, ખાઈ જા, અત્યારે જ. એને કોઈ નિયમ કે નૈતિકતાની પરવા નથી. એ તો બસ પોતાની ભૂખ સંતોષવા માંગે છે. પણ જેવો ઈડ બોલશે તરત જ બીજો અવાજ આવશે, એ છે સુપર ઈગોનો. એ કહેશે, એક મિનિટ, ચોરી કરવી એ ખોટું છે, પાપ છે, સારા લોકો આવું ના કરે. આ અવાજ ક્યાંથી આવ્યો? આ એ જ નિયમોનો પડઘો છે જે આપણે વર્ષોથી સમાજ પાસેથી શીખ્યા છીએ. અને હવે આ બંનેની લડાઈમાં વચ્ચે કોણ ફસાયું? આપણો ઈગો. સાચું કહું તો આ પરિસ્થિતિનો હીરો એ જ છે. એ ઈદની ભૂખને પણ સમજે છે અને સુપર ઈગોની નૈતિકતાને પણ. એટલે એક વાસ્તવિક પ્રેક્ટિકલ રસ્તો શોધે છે. ચાલો મહેનત કરીએ, પૈસા કમાઈએ અને પછી આપણું ભોજન ખરીદીએ. આ ઈગો જ છે જે આપણને આપણી પ્રાથમિક ઈચ્છાઓ અને સમાજના નિયમો વચ્ચે સંતુલન રાખીને જીવતા શીખવે છે. તો સવાલ એ છે કે આપણી અંદર ચાલતા આ નાટકની શરૂઆત ક્યાંથી થાય છે? ફ્રોઇડનું માનવું હતું કે આપણા આખા જીવનના આ નાટકની સ્ક્રિપ્ટ એ તો આપણા બાળપણના શરૂઆતના વર્ષોમાં જ લખાઈ જાય છે. આ માટે એમણે મનોજાતીય વિકાસના 5 તબક્કાઓનો એક સિદ્ધાંત આપ્યો. એમનો મુખ્ય વિચાર એકદમ સીધો હતો. બાળપણના આ અલગ અલગ તબક્કાઓમાં આવતા પડકારોનો આપણે જે રીતે સામનો કરીએ છીએ એ આપણા વ્યક્તિત્વ પર એક કાયમી છાપ છોડી જાય છે. અને જો કોઈ સંઘર્ષ એ સમય ઉકેલાયા વગર રહી જાય તો એ જ વસ્તુ મોટા થયા પછી ચિંતા કે કોઈ વિચિત્ર વર્તન તરીકે બહાર આવી શકે છે. પણ તો પછી આ છુપાયેલી દુનિયા, આ અચેતન મનની કોઈ ઝલક મેળવવી હોય તો એ કેવી રીતે મળે? ફ્રોઇડનો જવાબ હતો સપના. એમણે સપનાને અચેતન મન સુધી પહોંચવાનો રાજમાર્ગ કહ્યા. એમનું માનવું હતું કે આપણા સપનામાં જ આપણી ઊંડી, દબાયેલી ઈચ્છાઓ છુપા વેશે બહાર આવે છે. અને આ બધી વાતો આપણને ફ્રોઇડના વારસા પર લાવીને મૂકે છે. જુઓ, એ ઇતિહાસના સૌથી પ્રખ્યાત પણ સાથે સાથે સૌથી વિવાદાસ્પદ વિચારકોમાંના એક છે. સવાલ આજે પણ એ જ છે,
શું એ એક એવા પ્રતિભાશાળી વૈજ્ઞાનિક હતા જેમણે માનવ મનના રહસ્યો ખોલ્યા, કે પછી એ માત્ર એક કુશળ વાર્તાકાર હતા જેમના સિદ્ધાંતો પાસે કોઈ નક્કર પુરાવા જ નહોતા? એક તરફ જોઈએ તો એમનું યોગદાન ખરેખર અમૂલ્ય છે. આપણને અંદરથી પ્રભાવિત કરતા અચેતન મનનો વિચાર, કે પછી ફક્ત વાતચીત દ્વારા માનસિક સારવારનો પાયો, જેને આપણે ટોક થેરેપી કહીએ છીએ, આ બધું એમની જ દેણ છે. પણ બીજી બાજુ એમની ટીકાઓ પણ એટલી જ મજબૂત છે. એમના ઘણા સિદ્ધાંતોને વૈજ્ઞાનિક રીતે સાબિત નથી કરી શકાતા, અને ખાસ કરીને દરેક સમસ્યાને જાતીયતા સાથે જોડવાના એમના વલણની તો ખૂબ ટીકા થઈ છે. તો પછી આખરે વાત શું છે? જુઓ, ભલે આજે આપણે એમના બધા જ સિદ્ધાંતો સાથે સહેમત ન હોઈએ, પણ એક વાત નક્કી છે: ફ્રોઇડે આપણી વિચારવાની રીતને હંમેશા માટે બદલી નાખી. એમણે આપણને ઈગો, દમન કે ફ્રોઇડિયન સ્લીપ જેવા શબ્દો આપ્યા. સાદી ભાષામાં કહીએ તો આપણા આંતરિક વિશ્વ વિશે વાત કરવા માટે એમણે આપણને એક નવી જ ભાષા અને એક નવું માળખું આપ્યું. અને આ બધી ચર્ચા આપણને એક અંતિમ અને ખૂબ જ ઊંડા વિચાર પર લાવીને છોડી દે છે. જો ફ્રોઇડ થોડા પણ સાચા હતા, અને જો આપણે ખરેખર આપણા જ મનના પૂરા માલિક નથી, તો વિચારવા જેવું છે કે આપણા પોતાના અચેતન મનમાં એવી તો કઈ છુપી શક્તિઓ, કઈ ભૂલાયેલી યાદો અને કઈ દબાયેલી ઈચ્છાઓ છે જે આપણી જ જિંદગીની નાવને ચૂપચાપ ચલાવી રહી છે.